મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સાંસ્કૃતિક નગરી ભાવનગરને 156 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવી છે. પ્રધાનમંત્રી શ્રીના નેતૃત્વમાં ભાવનગરમાં શિપ બ્રેકિંગ, શિપ રિસાયકલિંગ યાર્ડ તેમજ દેશના પ્રથમ CNG ટર્મિનલ જેવા મહત્વના પ્રોજેક્ટ્સ સાકાર થયા છે. તો VGRCમાં ભાવનગર શહેર અને જિલ્લાના પોટેન્શિયલને ધ્યાનમાં રાખી 60,000 કરોડથી વધુના રોકાણ માટે 306 MOU કરાર કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે આજે વિકાસના નવા કીર્તિમાન સ્થાપ્યા છે, તેમ કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું. તો કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે ભાવનગર શહેર આજે વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રીશ્રીનું સ્પષ્ટ વિઝન શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, સિટીઝન સેન્ટ્રિક ગવર્નન્સ અને નાગરિકોના ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરવાનું છે. ભાવનગર મહાનગરપાલિકા આ વિઝનને અનુરૂપ વિશ્વાસ અને વિકાસ સાથે આગળ વધી રહી છે. ત્યારે આજે 156 કરોડ રૂપિયાથી વધુના કુલ 23 વિકાસ કાર્ય દ્વારા પીવાના પાણીની સુવિધા, ટ્રાફિક અને પરિવહન વ્યવસ્થા, પર્યાવરણ અને સ્વચ્છતા તેમજ સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ ક્ષેત્રે નાગરિકોને વિશાળ લાભ મળશે. આ પ્રસંગે ભાવનગરના પ્રભારી જિલ્લાના મંત્રી કૌશિક વેકરિયા, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, ગૌતમભાઈ ચૌહાણ, ભીખાભાઈ બારૈયા, મેયર ભરતભાઈ બારડ, જિલ્લા કલેક્ટર મનીષ બંસલ, મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર NK મીણા, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડિયા, ડેપ્યુટી મેયર મુનાબેન પારેખ, આગેવાન કુમારભાઈ શાહ સહિત જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ વિશાળ સંખ્યામાં ભાવનગરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર.